सत केवल साहेब परम गुरु पाठशाला संकुल सत केवल विद्या मंदिर सारसा हूँ उमेशचंद्र आर वाघेला धोरण 8 विषय विज्ञान अने टेक्नोलॉजी યુનિટ નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન જેમાં ભાગ 1 ટોપિક પ્રજનનના પ્રકાર અને લિંગી પ્રજનન। વિદ્યાર્થી મિત્રો, હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર વિજ્ઞાન વિષયમાં અગાઉના વિડીયોની અંદર પ્રકરણ 8 સુધી ભણી ગયા। ત્યાર પછી આજે આ વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન જેના વિશે આપણે ભણીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રકરણ નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન। હવે વિદ્યાર્થી મિત્રો, તમે પાચન, પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાચન, પરિવહન અને શ્વસન પ્રક્રિયાઓ જે છે તેના વિશે આપણે 7મા ધોરણની અંદર ભણી ગયા। શું તમને તેના વિશે યાદ છે? તો વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્ર અને તેના અંગો, ત્યાર પછી જે હૃદય છે તે રુધિરનું પરિભ્રમણ કરે છે અને જે ફેફસા જે શ્વસનની પ્રક્રિયા માટે ખૂબ જ જરૂરી અંગ ગણાય છે તેના વિશે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા। ત્યાર પછી શું તમને તેના વિશે યાદ છે? તો આપણે આ બધા જે શરીરના અંગો છે અને તેના કાર્યો વિશે પણ આપણે ભણી ગયા। આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે। એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવને પોતાનું અસ્તિત્વ એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે આ બધા જ અંગો કાર્યરત રાખવા એ જરૂરી છે। આમાંથી કોઈ પણ એક કાર્ય જો શરીરની અંદર બંધ પડી જાય, હૃદય, ફેફસા, જે કિડની છે એટલે કે મૂત્રપિંડ જેવા અંગો જો બંધ પડી જાય તો તમારું શરીર કાર્ય કરતું નથી અને તમે મૃત્યુ પામો છો। તમે વનસ્પતિઓમાં પણ પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ અને તેના પ્રજનન અંગો જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર જેના વિશે પણ આપણે 7મા ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ। હવે પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે। કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય? તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી સાતત્યતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો પૃથ્વી પર વસતા સજીવો જો પ્રજનનની ક્રિયા ન કરે તો તેમની જાતિનો આગળ વિકાસ કરી શકતા નથી અને એટલેથી જ તેમનું જે સાતત્યતા છે એટલે કે તેમનું જે જીવન છે, જાતિ છે, તે એટલેથી અટકી જાય છે। એટલા માટે જે આ પ્રજનનની ક્રિયા છે તે દરેક જાતિઓના વિકાસ અને સાતત્યતા માટે જરૂરી છે। ત્યાર પછી આગળ તમે અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। આ પ્રકરણમાં આપણે જાણીશું કે પ્રાણીઓ કેવા પ્રકારે પ્રજનન કરે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રકરણની અંદર અને અગાઉના ધોરણની અંદર જે વનસ્પતિઓ પ્રજનનની ક્રિયા કરે છે જેમાં પરાગનયન દ્વારા સ્વપરાગનયન, પરપરાગનયન આ બધી જે ક્રિયાઓ છે તેના વિશે આપણે 6ઠ્ઠા અને 7મા ધોરણની અંદર ભણી ગયા। ત્યાર પછી આજે આપણે આ પ્રકરણની અંદર પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે અને તેના જે પ્રજનન અંગો છે તેના વિશે અભ્યાસ કરીશું। હવે પ્રજનનના પ્રકારો। શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાને જોયા છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે પૃથ્વી પર વસતા પ્રાણીઓ કે પક્ષીઓ તેમના નાના નાના બચ્ચાને જોયા છે? તો હા, આપણે બધાએ તેમાંથી ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓના બચ્ચાને જોયા છે। તેમાંના કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ કોષ્ટક 9.1માં લખવાનો પ્રયત્ન કરો, જેમ કે ક્રમ,
સંખ્યા 1 અને 5માં ઉદાહરણ આપીને દર્શાવેલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં એક કોષ્ટક આપેલો છે કે જેની અંદર તમારે પ્રાણીઓ અને તેના બચ્ચાના નામ લખવાના છે. તો મનુષ્ય તેના જે બચ્ચું એટલે કે બાળક છે તેને શિશુ કહેવામાં આવે છે અને જે મરઘી છે તેના બચ્ચાને પિલ્લું કહેવામાં આવે છે. હવે ત્યાર પછી જે બીજું ઉદાહરણ આપેલું છે બિલાડી. તો જે બિલાડી છે તેના બચ્ચાને મીંડળું કહેવામાં આવે છે અથવા તો નાનું બિલાડીનું બચ્ચું પણ કહીએ છીએ. ત્યાર પછી કૂતરું, તો કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય છે. ત્યાર પછી પતંગિયું, તો પતંગિયાના બચ્ચાને આપણે સામાન્ય રીતે પતંગિયું અથવા તો તીડ જેવા શબ્દો, ઘણા બધા શબ્દો વાપરીએ છીએ. જુદા જુદા પ્રદેશમાં આ પતંગિયા માટે પણ જુદા જુદા શબ્દો વાપરવામાં આવે છે. ત્યાર પછી મરઘી, તો મરઘીના બચ્ચાને પિલ્લું કહે છે. ત્યાર પછી ગાય, તો ગાયના બચ્ચાને વાછરડું કહે છે. અને જે દેડકો, તો દેડકાના બચ્ચાને ટેડપોલ અથવા તો ટોળ અથવા તો દેડકી એવો શબ્દ આપણે વાપરીએ છીએ. અને આ રીતે જે પ્રાણીઓ છે અને તેના બચ્ચા છે તે જુદા જુદા નામથી ઓળખાય છે. આ ઉપરાંત બીજા જે પ્રાણીઓ છે જેમ કે હાથી, તો હાથીના બચ્ચાને મદનિયું તરીકે ઓળખાય છે. ત્યાર પછી જે ભેંસ છે તેના બચ્ચાને પાડી અથવા તો પાડો કહેવામાં આવે છે. ત્યાર પછી જે ગધેડું, તેના બચ્ચાને ખોલકું કહેવામાં આવે છે. તો આમ ઘણા બધા પ્રાણીઓ છે તેના બચ્ચાને જુદા જુદા નામથી બોલાવવામાં આવે છે. ત્યાર પછી આગળ કે તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતાં પણ જોયો હશે. શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? હવે વિદ્યાર્થી મિત્રો, જે મરઘીનું બચ્ચું હોય છે તે અને તેમાં તે જે બચ્ચું છે તે ઈંડામાંથી બહાર આવે છે અને જે ઈયળ હોય છે તે મોટાભાગે બચ્ચાને જન્મ આપે છે અમુક સમયે. હવે બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે મરઘીનું બચ્ચું અને ઈયળ તે ઈંડામાંથી બહાર આવે છે. ત્યાર પછી જે બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? તો તે જે બિલાડી અને જે કૂતરાનું બચ્ચું એટલે કે ગલુડિયું તે તેમનો ઈંડા સ્વરૂપે નહીં પણ સીધો જ તેમનો જન્મ થાય છે. શું તમે વિચારો છો કે જન્મ પહેલાં આ સજીવો એવા જ દેખાતા હતા જે અત્યારે દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રોના શરૂઆતમાં તેમનો જે દેખાવ નાના હતા ત્યારે જુદો હતો. પછી જેમ જેમ તેમનો ઉંમર વધતી જાય, વિકાસ થતો જાય તેમના શરીરનો, તેમ તેમ તેમનો દેખાવ પણ બદલાતો જાય છે. ત્યાર પછી આગળ વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના 2 પ્રકાર છે, જેમાં એક લિંગી પ્રજનન અને 2 અલિંગી પ્રજનન. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી બધી વખત પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રાણીઓમાં જે પ્રજનનના પ્રકાર છે તે જણાવો. તો તમારે લખવાનું કે લિંગી પ્રજનન અને 2 અલિંગી પ્રજનન. ત્યાર પછી આપણે આ બંને પ્રકારના પ્રજનનનો અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલું છે લિંગી પ્રજનન. હવે ધોરણ 7માં તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો, તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનનના ભાગો આવેલા હોય છે, જેમાં આપણે સ્ત્રી કેસર અને પુંકેસર વિશે ભણી ગયા. હવે શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ત્રી કેસર અને પુંકેસર વિશે આપણે અગાઉના ધોરણની અંદર 6ઠ્ઠા અને 7મા ધોરણની અંદર ભણી ગયા. હવે પ્રાણીઓમાં પણ નર અને માદામાં વિવિધ પ્રજનનના ભાગો અથવા અંગો હોય છે. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ એટલે કે પ્રજનન કોષો બનાવે છે, જેમાં જોડાણથી યુગ્મનજ બને છે અને આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે, જેમાં એક પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય
તેને લિંગી પ્રજનન કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ લિંગી પ્રજનનની અંદર શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ થાય છે. અને આ રીતે જે શુક્રકોષો અને અંડકોષોના જોડાણની જે ક્રિયા છે તેની અંદર યુગ્મનજ જેનો વિકાસ થતો હોય છે. અને આ રીતે જે પ્રજનન થાય છે, એટલે કે જે શુક્રકોષ અને અંડકોષના જોડાણથી જે પ્રજનન થાય છે તેને લિંગી પ્રજનન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે મનુષ્યમાં પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ કરીએ. હવે જે પ્રજનન અંગો છે તેમાં નર પ્રજનન અંગો એટલે કે પુરુષોમાં જોવા મળતા નર પ્રજનન અંગો. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ એટલે કે બે શુક્રવાહિનીઓ અને એક શિશ્ન એટલે કે પેનિસ આવેલ હોય છે. હવે શુક્રપિંડ નર જનન કોષો એટલે કે શુક્રકોષો ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહે છે, એટલે કે નરજન્યો. હવે શુક્રપિંડ એ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. અને આકૃતિ 9.2માં શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલ છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે અને તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્યભાગ અને એક પૂંછડી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે માનવ શુક્રકોષ છે તેની આકૃતિ તમે જોઈ શકો છો કે જેની અંદર શીર્ષ, મધ્યભાગ અને તેની પૂંછડી જોવા મળે છે. ત્યાર પછી શું શુક્રકોષ એક કોષ જ દેખાય છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે આકૃતિ આપેલી છે તે મનુષ્યના નર પ્રજનન અંગો છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે શુક્રપિંડ કે જેમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે. ત્યાર પછી છે શિશ્ન અને શુક્રવાહિની જે શુક્રકોષનું વહન કરે છે. તો આ રીતે જે નર એટલે કે પુરુષોમાં જોવા મળતા નર પ્રજનન અંગો છે. હવે આ માનવ શુક્રકોષની આકૃતિ આપણે જોઈ ગયા. ત્યાર પછી આગળ શુક્રકોષમાં પૂંછડીનું કામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે માનવ શુક્રકોષ છે તેમાં જે પૂંછડી છે તે જે શુક્રકોષ છે તેને ગતિ પ્રદાન કરે છે કે જે અંડકોષ તરફ જે આકર્ષાઈને તેની જે ગતિ છે તેમાં વધારો કરવામાં આ જે પૂંછડી છે તે અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે જે વહન માટે એટલે કે જે શુક્રકોષો છે તેમને ગતિમાં લાવવા માટે, વધુ ઝડપથી ગતિ કરવા માટે આ પૂંછડી અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી માદા પ્રજનન અંગો એટલે કે સ્ત્રીઓમાં જોવા મળતા પ્રજનન અંગો. તો માદા પ્રજનન અંગોમાં એક જોડ એટલે કે બે અંડપિંડ જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો. પછી અંડવાહિનીઓ અને જેને ફેલોપિયન નલિકાઓ પણ કહે છે અને ગર્ભાશય. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ 9.3 જેમાં તમે મનુષ્યના માદા પ્રજનન અંગોને જોઈ શકો છો, જેમાં ગર્ભાશય, અંડવાહિની અને અંડપિંડ. જે અંડવાહિની છે તે અંડપિંડનું વહન કરે છે. ત્યાર પછી આગળ અંડકોષોનું વહન કરે છે. ત્યાર પછી આગળ અંડપિંડ માદાજન્યો ઉત્પન્ન કરે છે એટલે કે અંડકોષ ઉત્પન્ન કરે છે. જે રીતે શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે તેવી રીતે અંડપિંડ એ અંડકોષો ઉત્પન્ન કરે છે. જે આકૃતિ 9.4માં મનુષ્યમાં માદામાં પ્રતિ માસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે માનવ અંડકોષ જેમાં આકૃતિમાં તમે મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર જોઈ શકો
છો. હવે પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે અને ગર્ભાશય એ ભાગ છે કે જેમાં શિશુનો વિકાસ થાય છે, એટલે કે બાળકનો તેની અંદર વિકાસ થતો હોય છે. જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો કે ગર્ભાશય કે જેમાં બાળક નું ઉત્પન્ન થાય છે અને તેનું સર્જન થાય છે અને તેમાં જ જે ગર્ભાશયની અંદર બાળકનો વિકાસ થતો હોય છે અને 9 મહિના સુધી જે બાળક હોય છે તે આ ગર્ભાશયની અંદર હોય છે અને તે તેના જે નાભી છે તેના દ્વારા તે પોષણ મેળવે છે. ત્યાર પછી આગળ ગર્ભાશય એ ભાગ છે કે જેમાં શિશુનો વિકાસ થાય છે અને શુક્રકોષની જેમ અંડકોષ પણ એક જ કોષ છે, એટલે કે જે અંડકોષ છે તે માત્ર એક જ કોષ છે. ત્યાર પછી બુઝોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે છે, દાખલા તરીકે મનુષ્યમાં, અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે. દાખલા તરીકે મરઘીમાં શાહમૃગનો અંડકોષ સૌથી મોટો હોય છે, એટલે કે જે મરઘીના ઈંડા અને શાહમૃગનું ઈંડું જે આપણે જોઈએ છીએ તે સૌથી મોટા અંડકોષ છે, જે એક કોષ સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી આગળ ફલન ફર્ટિલાઇઝેશન. હવે પ્રજનન પ્રક્રિયાનું જે પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ. જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે અને શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રજનનની પ્રક્રિયામાં જે પહેલું ચરણ છે તેમાં શુક્રકોષ અને અંડકોષનું જોડાણ. હવે જે શુક્રપિંડ હોય છે તેમાંથી અસંખ્ય લાખોની સંખ્યામાં જે શુક્રકોષો ઉત્પન્ન થાય છે તેમાંથી જે એક શુક્રકોષ છે તે અંડકોષ સાથે સંપર્કમાં આવતા તેની સાથે જોડાઈ જાય છે અને આ જોડાવાની પ્રક્રિયાને શુક્રકોષ અને અંડકોષ જોડાવાની પ્રક્રિયાને ફલન કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે શુક્રકોષ અને અંડકોષ બંનેનું જે જોડાણ છે તે તમે અહીં જોઈ શકો છો કે કેટલાક શુક્રકોષો તે અંડકોષ તરફ આકર્ષાય છે અને તેની સાથે સંપર્ક કરવાનો, એટલે કે તેની નજીક જવાનો પ્રયત્ન પ્રયત્ન કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે શુક્રકોષો છે તેના પાછળનો પૂંછડીવાળો ભાગ તે આ શુક્રકોષોને અંડકોષ તરફ જવા માટે ગતિ પ્રદાન કરે છે. ત્યાર પછી ફલન દરમિયાન જે શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે, એટલે કે ભેગા થઈ જાય છે અને ફલનના પરિણામે યુગ્મનજ એટલે કે ઝાયગોટનું નિર્માણ થાય છે, જે તમે આકૃતિ 9.6ની અંદર જોઈ શકો છો કે જે અહીં શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક જ બની જાય છે, જેને યુગ્મનજ કહે છે. ત્યાર પછી આગળ ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે, એટલે કે જે આ ફલનની પ્રક્રિયા થાય છે તેમાં જે માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ આ બંનેનું જોડાણ થાય છે. એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતાનામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતાનામાંથી આનુવંશિક થાય છે, એટલે કે માતા અને પિતાના લક્ષણો તે આવનાર બાળકમાં જોવા મળે છે. તમારા ભાઈ તથા બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અમુક વખત જોયું હશે કે અમુક જે છોકરાઓ છે તેમનો દેખાવ તેમના પિતા જેવો હોય છે. તેમની ચાલ, તેમની દોડવાની ગતિ, તેમને બેસવાની, તેમની હરવા ફરવાની જે ગતિ છે અથવા તો તેમનો દેખાવ છે તે તેમના પિતાને મળતો આવે છે. આ ઉપરાંત અમુક જે છોકરીઓ હોય છે તેમનો દેખાવ તેમની માતા જેવો જોવા મળે છે. અમુક વખત તેમની જે આંખોનો રંગ છે
અથવા તો તેમના જે ચહેરાનો દેખાવ, તેમના માથાના વાળ, આ બધાની જે રચના છે તે તેમના બાળકોની અંદર મળતી આવે છે. તો આ રીતે જે માતા પિતાના લક્ષણો છે તે બાળકોની અંદર ઘણી વખત જોવા મળે છે. ત્યાર પછી જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહે છે. એટલે કે અંતઃફલન કહેવાય છે. મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી જેવા અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. એટલે કે જે આ ફલનની ક્રિયા થાય છે, શુક્રકોષ અને અંડકોષના જોડાણની ક્રિયા જે માદાના શરીરની અંદર થાય છે, તો આને અંતઃફલન કહે છે. જ્યારે જે બાહ્ય ફલન છે તે ફલનની ક્રિયા માદાના શરીરની બહાર થાય છે, તેથી તેને બાહ્ય ફલન કહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં એક જાણવા જેવી બાબત આપણને અહીં આપી છે. તમે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યું હશે. એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી એવો શબ્દ સાંભળ્યો હશે. તો બોઝો અને પહેરીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય, આવી સ્ત્રીઓમાં બાળક પેદા કરવા માટે અસમર્થ હોય, એટલે કે તેમને કોઈ શારીરિક ખામી હોય જેના લીધે તેઓ બાળક ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે ફલન માટે શુક્રકોષ અને અંડકોષ સુધી પહોંચી શકતા નથી. એટલે કે જે શુક્રકોષ અને અંડકોષનું જે મિલન થવું જોઈએ, જોડાણ થવું જોઈએ, તે થતું નથી. આવી સ્થિતિમાં ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ તેમજ શુક્રકોષો એકત્રિત કરીને, એટલે કે ભેગા કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે, જેનું IVF અથવા તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર તે ફલનની ક્રિયા કરાવે છે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. એટલે કે જે આ યુગ્મનજ છે તેને માતાના શરીરના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે અને માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે અને તથા સામાન્ય બાળકની જેમ જ તેનો જન્મ પણ થાય છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં નથી થઈ શકતો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે અમુકના મનમાં એવું વિચાર આવે કે જે બાળક છે તેનો જન્મ ટેસ્ટ ટ્યુબની અંદર થાય છે, પરંતુ ખરેખર એવું નથી. પરંતુ જે યુગ્મનજ છે તેમનો થોડો ઘણો વિકાસ આ ટેસ્ટ ટ્યુબની અંદર રાખી અને જે યુગ્મનજ છે તેને અઠવાડિયા સુધી રાખી મૂકવામાં આવે છે અને પછી તેના જે માતા છે તેના શરીરના ગર્ભમાં મૂકવામાં આવે છે અને જેના લીધે જે બાળક છે તે જન્મે છે. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા બાદ માદા પ્રાણીના શરીરની બહાર થાય છે. એટલે કે જે આ ફલનની ક્રિયા જે છે, શુક્રકોષ અને અંડકોષના જોડાણની ક્રિયા જે માદાના શરીરની બહાર થાય છે, જેને આપણે બાહ્ય ફલન કહે છે, જેના વિશે આપણે અગાઉ જોયું. હવે આવા પ્રાણીઓમાં ફલન પાણીમાં જ થાય છે. તો ચાલો જાણીએ કે આ ક્રિયા કેવી રીતે સંપન્ન થતી હશે. તો તેના માટે વિદ્યાર્થી મિત્રો અહીં એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ 9.1 વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની મુલાકાત કરો અને પાણીમાં તરતા દેડકાઓના ઈંડાઓને શોધો. ઈંડાઓનો રંગ તથા કદ નોંધો. એટલે કે ચોમાસાની ઋતુમાં અથવા તો વસંત ઋતુમાં દેડકાઓ તથા ટોળ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે. જ્યારે નર અને માદા એકસાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે અને મરઘીના ઈંડાની જેમ જ તે દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી.
તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે. એટલે કે જે મરઘીના ઈંડા હોય છે તેવા જે કઠણ એટલે કે સખત પડવાળા હોતા નથી, પરંતુ કોમળ હોય છે. જેલીનું એક પડ ઈંડાઓને એકસાથે જોડાયેલા રાખે છે. એટલે કે જે જેલી જેવું પડ છે તે અસંખ્ય ઈંડાઓને એકસાથે જોડી રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો જે દેડકા છે તેમના જે ઈંડાઓનું જે ચિત્ર આપેલું છે, જે જેલી જેવા પદાર્થથી જોડાયેલા હોય છે. હવે માદા જેવા અંડકોષ મુક્ત કરે છે ત્યારે તરત જ નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે. હવે પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષોના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલનની ક્રિયા થાય છે. એટલે કે જે આ પાણી છે તેની અંદર જ આ ફલનની ક્રિયા થાય છે. અને આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોવાથી તેને બાહ્ય ફલન કહે છે. આવું ફલન માછલીઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં પણ જોવા મળે છે. ત્યાર પછી આગળ માછલી અને દેડકો એક સાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે, જ્યારે મરઘી એક સાથે એક જ ઈંડું આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રાણીઓ સેંકડો અંડકોષો અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે અને તેમાંથી ઘણા બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ નથી કરી શકતા. એનું કારણ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહે છે. અને તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે કે જે આ ઈંડાઓનું ભોજન કરે છે, એટલે કે તેને ખાઈ જાય છે. આથી જ અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે, જેથી તેમાંથી કેટલાકનું ફલન શક્ય બની શકે છે. એટલા માટે જે શુક્રકોષો છે અને અંડકોષો જે ઘણી સંખ્યામાં, અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. ત્યાર પછી આગળ કે એક કોષમાંથી ખૂબ જ મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે? હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે કે એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી શીખીશું. ત્યાર પછી જે આગળના ટોપિક છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.